નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર્વે વિદ્યાર્થી મિત્રોને આપ સર્વેનું સ્વાગત છે આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં. ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વ, જેમાં આપણે પાઠ 4 આમનોંધની શરૂઆત કરી હતી. ગયા વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આમનોંધો છે એ 12 જેટલી આમનોંધો છે એ આપણે ગયા વિડીયો લેક્ચરમાં જોઈ હતી અને આશા રાખું છું કે તમે સૌએ ફેસબુકમાં છે એ નોંધી પણ લીધી હશે અને એ પાકી કરી લેશો. એટલે કે દાખલા જે કંઈ પણ વ્યવહારો આમનોંધની આવશે, બરાબર, આમનોંધના જ્યારે આપણે દાખલા ગણવાના થશે તેમાં વ્યવહારો આવશે, હવાલાઓ આવશે, તો એ બધા વ્યવહારોની જે કંઈ પણ આમનોંધ કરવાની થશે એની અહીંયા આપણે યાદ રાખવા માટેની 12 આમનોંધો ગયા વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. બાકીની થોડી ઘણી જે બાકી હતી એ આ વિડીયો લેક્ચરમાં આપણે કવર કરીશું. અને સાથે સાથે એક મહત્વનો તફાવત છે, વેપારી વટાવ અને રોકડ વટાવ, એ બંને વચ્ચેનો તફાવત છે એના વિશે આપણે માહિતી છે એ મેળવીશું. તો શરૂઆત કરીએ સૌથી પહેલી વસ્તુ, અને આજની પહેલી આમનોંધ અને ઓવરઓલ 13મી આમનોંધ. તો 13મી આમનોંધમાં શું કહે છે કે જ્યારે ખર્ચ કરવામાં આવે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, ખર્ચ એટલે આપણે સૌને ખ્યાલ છે, ખર્ચમાં મજૂરી આવે, પગાર આવે, વીજળી બિલ આવે, બરાબર છે, પછી અન્ય કોઈ પણ વ્યક્તિને આપણે દલાલી આપેલી હોય, કમિશન આપવી હોય, વ્યાજ ચૂકવ્યું હોય, આ બધા શું છે? ખર્ચા છે. પગાર, મજૂરી, બરાબર, એ બધા શું છે? એક પ્રકારના ખર્ચા છે. તો જ્યારે ખર્ચ થાય, ગમે તે ખર્ચ, હું અહીંયા કોઈ એક પ્રકારનો ખર્ચનું નામ નથી લખતો, પણ ગમે તે ખર્ચ થાય ત્યારે આપણે કઈ પ્રકારની આમનોંધ કરવાની? તો સિમ્પલ છે, ખર્ચ છે એનાથી થાય શું? તો કે નાણાં આપણા જાય, બરાબર, નાણાં આપણા જાય એટલે કે રોકડા જાય તો જવા. અને ખર્ચ ખોટ હોય એ શું હોય? ઉધાર હોય. આપણા નિયમો બીજા પાઠના, બરાબર, ખર્ચ ખોટ નુકસાન હોય તો એ ઉધાર થાય. અને આપણી પાસેથી ખર્ચ કરીએ તો રોકડા જાય, રોકડ જાય તો જમા. તો એ અનુસાર આપણે આમનું શું થશે? જે તે ખર્ચ ખાતે ઉધાર, જે તે ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જમા, તે રોકડ અથવા બેંક ખાતે જમા. જો રોકડેથી ચૂકવ્યા હોય નાણાં તો રોકડ ખાતે જમા, અને જો બેંક એટલે કે ચેક દ્વારા નાણાં ચૂકવ્યા હોય તો બેંક ખાતે જમા કરવાના આવશે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણી પહેલી આમનોંધ અહીં આજના વિડીયો લેક્ચરની કમ્પ્લીટ કરી. કઈ હતી? તો કે જ્યારે ખર્ચ કરવામાં આવે ત્યારે. હવે આગળ વધીએ. એના પછીની આમનોંધ તો કે છે કે જ્યારે આવક થાય ત્યારે. જ્યારે આવક થાય ત્યારે. આવક એટલે કે મળેલ દલાલી, મળેલ ભાડું, મળેલ આવક, મળેલ કમિશન, મળેલ વ્યાજ, આ બધી વસ્તુ કે જેમાં આગળ આપણે શબ્દ મળેલ લાગતો હોય, બરાબર, એ બધી આપણી આવક કહેવાય, પેઢીની. તો જ્યારે આવક થાય તો આવક છે, આવક થવાથી રોકડા આવે કે જાય? વિચારો જી, શું થશે? રોકડ આવશે, બરાબર, રોકડા આવશે. તમને એમ કે ભાઈ ભાડું મળ્યું, તો ભાડું મળ્યું તો રોકડા આવ્યા, તો આવે તો ઉધાર, તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર, બરાબર, રોકડ અથવા બેંક ખાતે ઉધાર. જો ચેક ચૂકવ્યો હોય એને સામેવાળી વ્યક્તિ આપને, તો આપણા બેંકમાં રૂપિયા આવશે તો બેંક ખાતે. જો રોકડા ચૂકવ્યો હોય તો રોકડ ખાતે, બરાબર, તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર. હવે આવક પછી છે લાભ અને કોઈ પણ પ્રકારની ઇન્કમ, એ બધી જમા થાય. આપણે ખબર જ છે, આપણે ઉપજ ખર્ચનો નિયમ જોઈ ગયા, બરાબર, એટલે કે ખર્ચ ખોટ નુકસાન ઉધાર, ઉપજ લાભ નફો એ જમા. તો જે તે આવક ખાતે જમા. તો એની આમનોંધ શું થાય આખી? રોકડ અથવા બેંક ખાતે ઉધાર, તે જે તે આવક ખાતે જમા. ક્લિયર? હા કે ના? સાવ શેરી વસ્તુ. ફરીથી બંનેની રિપીટ કરી લે. ખર્ચ, જે તે ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે જમા. ખર્ચ ઉધાર, સામે રોકડા જ હોય અથવા તો બેંક હોય. આવક હંમેશા જમા, તો એ જમા જ હોય, તો ઉધાર હંમેશા રોકડ અથવા બેંક હોય. એટલે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની. અથવા તો આની પહેલા પણ મેં કીધું હતું કે તમે ધોરણ 11માં આપણે જે બીજો પાઠ ભણી ગયા છે, એ બીજા પાઠમાં આપણે વિદ્યાર્થી મિત્રો જેના નિયમો છે, બરાબર, ખાતાના નિયમો, એ નિયમોને આધારે મોટા પ્રમાણની આમનોંધો છે એ આવતી હોય છે. ક્લિયર? બે આમનોંધ કમ્પ્લીટ. ત્યાર પછી નેક્સ્ટ, ધાલખાદ થાય ત્યારે. બરાબર, ધાલખાદ આપણે પાઠ પહેલામાં પારિભાષિક શબ્દ સમજી ગયા. ધાલખાદ એટલે શું? તો કે દેવાદાર પૈકીમાંથી
અમુક રકમ અંશતઃ રીતે અથવા તો અમુક ભાગ રકમનો છે એ ન મળે, પરત આપને ન મળે, તો એને નામાની પરિભાષામાં છે એને ધાલખાત તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બેડ ડેટ. બરાબર, બેડ ડેટ એટલે કે ટૂંકમાં આપણે કોઈને લોન આપી હોય, ધારી લો કે આપણે એને લોન આપી છે અને એ લોનમાંથી અમુક ટકા રૂપિયા છે એ વિજયભાઈ માલ્યાની જેમ ન આપે, તો શું છે, એ ધંધા માટે ધાલખાત કહેવાય. અને ધાલખાત એ એક પ્રકારનું નુકસાન છે. શું છે? નુકસાન છે. ધાલખાત શું છે વિદ્યાર્થી મિત્રો? નુકસાન છે. તો નુકસાન હોય હંમેશા કેવું હોય? ઉધાર હોય. નુકસાન કેવું હોય? હંમેશા ઉધાર હોય. તો ધાલખાત ખાતે ઉધાર. નિયમ જ છે, કશું નવીન છે જ નહીં. ધાલખાત શું છે? તો કે નુકસાન છે. નુકસાન હંમેશા કેવું હોય? તો કે ઉધાર હોય. બરાબર, તો ધાલખાત ખાતે ઉધાર. હવે અહીંયા તે દેવાદાર ખાતે જમા, મતલબ કે જે દેવાદારે આપને ધાલખાત પાડી છે, બરાબર, એ દેવાદારનું અહીંયા નામ લખવાનું. મતલબ કે ભાઈ વિજયભાઈ માલ્યા ખાતે જમા. બરાબર, કારણ કે એને ભાઈએ ઉઠવણું કરી લીધું SBI નું. બરાબર, એટલે આમનો કંઈક આ રીતે થશે, ધાલખાત ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા. રેડી? ક્લિયર? નેક્સ્ટ આવે છે 16મી નોંધ, ધાલખાત પરત થાય ત્યારે. ધાલખાત પરત એટલે શું? કે જો ભાઈ અહીંયા ધાલખાત થઈ ગયું, ઉઠવણું થઈ ગયું એટલે એને ધાલખાત તરીકે ગણી દીધું. પણ ધારી લઈએ કે ભવિષ્યમાં 2-3 વર્ષ ગયા અને ભાઈ વિજયભાઈ માલ્યાની પરિસ્થિતિ સારી થઈ ગઈ. આ એક્ઝામ્પલ છે, એની પરિસ્થિતિ સારી થઈ ગઈ અને એ રૂપિયા પાછા આપી દે, તો એને શું કહેવાય? ધાલખાત પરત. બરાબર, જે આપણે ધાલખાત માંડી વેડી હતી એ હવે આપણે પાછી મળે છે. તો ધાલખાત પરત થાય ત્યારે કઈ આમનોંધ કરવાની થશે? તો રોકડ ખાતે ઉધાર. ધાલખાત પરત થાય તો રોકડા આવે કે નહીં? બરાબર, આપણે જેની પાસેથી માંગતા હતા એને આપણે રૂપિયા આપ્યા, તો રોકડા આવે તો ઉધાર. તો રોકડ ખાતે ઉધાર અને તે ધાલખાત પરત ખાતે જમા. તે ધાલખાત પરત ખાતે જમા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આટલી આપણી આમ નોંધ હતી. આ સાથે આપણી આમ નોંધ છે એ મોટા પ્રમાણની જે દાખલામાં આવી શકે એ બધી આમ નોંધો અહીંયા આપણે કમ્પ્લીટ કરી છે. ક્લિયર? તો આશા રાખું છું કે સર્વે આમ નોંધો તમને સમજી ગયો છે. હવે નેક્સ્ટ ટોપિક આજના વિડિયો લેક્ચરનો, વેપારી વટાવ અને રોકડ વટાવ. બરાબર, ક્યારે વેપારી વટાવ આપવામાં આવે, ક્યારે રોકડ વટાવ આપવામાં આવે, અથવા તો ક્યારે બાબત એવી પણ બને કે બંને એક સાથે પણ આપવામાં આવતા હોય. બરાબર, પણ એ બંનેનો વચ્ચેનો તફાવત આપણે સમજવો પડે. વટાવ શબ્દ એટલે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં આપણે એને મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટના નામે ઓળખતા હોઈએ છીએ. કેના નામે? ડિસ્કાઉન્ટના નામે. રેડી? તો જોઈએ આપણે પહેલી બાબત છે વેપારી વટાવ. જો વિદ્યાર્થી મિત્રો હું ટૂંકમાં લખીશ વેપારી વટાવનું વે અને વ, રોકડ વટાવનું રો અને વ, એટલે કે આપણે અહીંયા મારે સમાવેશ કરવાનો હતો એટલા માટે બોર્ડની થોડી ઘણી મર્યાદાને કારણે આપણે ટૂંકા શબ્દમાં લખ્યું છે. પણ જ્યારે પણ તમને આ વિડીયો મળે અથવા તો PDF મળે એટલે તમારે આખી રીતે જ લખવાનું થશે. તો પહેલો વેપારી વટાવનો તફાવતનો મુદ્દો કે વેપારી વટાવની ગણતરી કુલ કિંમત પર થાય છે. બરાબર, વેપારી વટાવની ગણતરી છે એ કુલ કિંમત ઉપર થતી હોય છે. એક્ઝામ્પલ સ્વરૂપે કે ભાઈ કોઈ ગ્રાહકે આપણી પાસેથી 10,000 ની વસ્તુ ખરીદી. હવે ઈ ગ્રાહક છે ને પોતે પણ અન્ય છૂટક વેપારી છે. કેવો છે? આપણે ધારીએ કે આપણે એક જ ઉદાહરણ લઈએ, એનાથી આપણે તફાવત સમજશું. એક્ઝામ્પલ સ્વરૂપે કે ભાઈ માનો બાલાજી વેફર્સ નો બિઝનેસ છે. બરાબર, એક પ્રકાર વેફર્સ બનાવવાનો બિઝનેસ છે. હું ખુદ પોતે હોલસેલર છું. મારે હવે કોઈ વ્યક્તિને છૂટક વેપારીને એ વસ્તુ વેચવા આપી હશે તો હું એને એ ભાવે નહીં આપી શકું. કારણ કે જે મેં છાપેલી કિંમત છે એ ભાવે તો એ વેપારીએ વેચવાનું છે ગ્રાહકને. તો શું એ જ કિંમતે એ પોતે ખરીદશે? તો કે નહીં. એક્ઝામ્પલ સ્વરૂપે કે ભાઈ 5 રૂપિયાનું પડીકું છે વેફર્સનું, એ ગ્રાહકને છાપેલી કિંમત ઉપર જ મળે 5 રૂપિયા. તો આપણે એમ લાગે કે ભાઈ ઓલો 5 ગલ્લા વાળો છે એને શું 5 રૂપિયાની વસ્તુ 5 રૂપિયા વેચે તેને ફાયદો થતો હશે? તો કે હા, એને ફાયદો થતો હોય. શું કામે?
કારણ કે એ 5 રૂપિયાની વસ્તુ એને 5 રૂપિયામાં ન મળી હોય, બરાબર. એને એમાંથી અમુક રૂપિયા છે એ બાદ કરીને મળ્યા હોય. એ જે બાદ કરેલા રૂપિયા હોય છે ને એને વેપારી વટાવ ઓળખવામાં આવે છે, બરાબર. એટલે આપણે સમજીએ જુઓ ડીપમાં તો કે વેપારી વટાવની ગણતરી કુલ કિંમત પર થાય છે. કુલ કિંમત એટલે કે ટોટલ તમે કેટલી ખરીદી કરી એના ઉપર. એક્ઝામ્પલ સ્વરૂપે 10,000 ની ખરીદી કરી તો એ 10,000 ની ખરીદીમાંથી 1,000 બાદ કરી દો તો એને 9,000 રૂપિયામાં મળવામાં આવશે. ત્યારે 9,000 નો માલ પોતાની દુકાનમાં નાખશે અને વેચશે તો એને 10,000 રૂપિયા મળશે, બરાબર. ત્યારે એને 1,000 રૂપિયાનો ફાયદો થશે. જેનો ફાયદો નહીં થાય તો વ્યવસાય જ નહીં કરે, બરાબર. એટલે વેપારી વટાવ દરેક વેપારીને આપવો ફરજિયાત છે એમ એક પ્રકારે આપણે કહી શકીએ. જ્યારે રોકડ વટાવની ગણતરી ચોખ્ખી કિંમત ઉપર થાય છે, બરાબર. રોકડ વટાવની ગણતરી કેના ઉપર થાય છે? ચોખ્ખી કિંમત. હવે જે મિત્રો ચોખ્ખી કિંમત એટલે શું તો કદાચ અહીંયા નીચે લખું છું, ખાસ ધ્યાન રાખજો. ચોખ્ખી કિંમત એટલે કે ચોખ્ખી કિંમત બરાબર કુલ કિંમત માઈનસ વેપારી વટાવ, બરાબર. કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ થઈ જાય ને એના ઉપર છે એ વેપારી વટાવ બાદ થઈ જાય એના ઉપર રોકડ વટાવ આપવામાં આવે છે. એટલે એટલું યાદ રાખવાનું, વેપારી વટાવ કુલ કિંમત ઉપર આપવામાં આવે, જ્યારે રોકડ વટાવ છે એ ચોખ્ખી કિંમત ઉપર આપવામાં આવે છે. ક્લિયર? બીજો મુદ્દો કે હિસાબી ચોપડે નોંધ થતી નથી. વેપારી વટાવ આપવામાં આવે એની ચોપડે નોંધ થાય નહીં, જ્યારે રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે, બરાબર. જેટલો પણ તમે વટાવ આપો એટલો વટાવની નોંધ છે એ હિસાબી ચોપડે થવી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો કે છૂટક વેપારીઓ કુલ કિંમતે માલ વેચે. છૂટક વેપારીઓ, હોલસેલરની વાત નથી થતી. છૂટક વેપારી એક્ઝામ્પલ સ્વરૂપે કરિયાણાના સ્ટોર વાળા હોય, બરાબર, પાન ગલ્લા વાળા એ વેચતા હોય તો એ છૂટક વેપારીઓ કુલ કિંમત એટલે કે છાપેલી કિંમત, પેકેટ છે એમાં 5 રૂપિયા છાપ્યા છે તો 5 રૂપિયામાં જ વેચે અને ખર્ચ કાઢતા પણ ચોક્કસ નફો મળી રહે, બરાબર. આપણે વિચારતા હોય કે 5 રૂપિયાનું પડીકું 5 રૂપિયામાં જ વેચે છે તો શું એને નફો મળતો હશે? તો કે હા, એને નફો મળતો જ હોય. જો એ કે છે કે ખર્ચ કાઢતા પણ ચોક્કસ નફો મળી રહે તે હેતુથી વેપારી વટાવ આપવામાં આવે છે. રેડી? 5 રૂપિયાની વસ્તુ જો છૂટક વેપારીને 5 રૂપિયામાં પડશે તો એ વસ્તુ ખરીદશે નહીં. પણ 5 રૂપિયાની વસ્તુ જેને 4 રૂપિયામાં મળે અને વચ્ચે 1 રૂપિયાનો એને નફો થતો હોય ને તો જ એ વસ્તુ વેચશે. અને આ સિમ્પલ એક પ્રકારે વ્યવસાયનો અથવા તો ધંધાનો નિયમ છે. નફો નથી તો ધંધો નથી, બરાબર. એટલે છૂટક વેપારીઓને નફો મળી રહે ને ખર્ચ કાઢતા પણ એટલા માટે વેપારી વટાવ છે એ આપવામાં આવતો હોય છે. જ્યારે રોકડ વટાવ શા માટે આપવામાં આવે તો કે ઉધાર વેચાણના નાણાં ગ્રાહક નિયત મુદતમાં કે વહેલા ચૂકવે તે હેતુથી આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, રોકડ વટાવ એક પ્રકારે પોતાના નાણાં વેપારી છૂટા કરવા માંગતો. એક્ઝામ્પલ સ્વરૂપે મેં 10,000 નો માલ કોઈ ગ્રાહકને ઉધાર ઉપર વેચ્યો, પણ મને થોડી ઘણી શંકા છે કે ભાઈ એ વ્યક્તિ કદાચ આપે ના આપે, એટલે હું શું કરું? આપણે એઝ અ ગ્રાહક તરીકે ના તો નહીં પાડી શકીએ કે ભાઈ માલ તું લેમાં ના કરવા, તો વેપારી તરીકે આપણી શાખ શું રહી, બરાબર. એટલે આપણે શું ગ્રાહકને એક પ્રકારે લાલચ આપશું કે ભાઈ તે 10,000 નો માલ લીધો છે ને, જો તું અત્યારે નાણાં ચૂકવ્યું અથવા તો છેલ્લા 2 દિવસમાં તું નાણાં ચૂકવ્યું તો હું તને તારા 10,000 માંથી 1,000 બાદ કરી દે, એટલે વધારાનું 1,000 રૂપિયા તને ડિસ્કાઉન્ટ આપી તો તારે 10,000 ના માલના 9,000 ચૂકવવા પડશે. તો એક પ્રકારે ગ્રાહક શું કરશે કે ભાઈ આજે ચૂકવવા કાલે ચૂકવાય, એના કરતા આજે ચૂકવી દે તો 1,000 નો ફાયદો થશે. તો શું થયું? એક પ્રકારે ગ્રાહકે નાણાં ચૂકવી દીધા. એટલે નિયત સમયમાં કે વહેલા નાણાં ચૂકવી દે ને એટલા માટે રોકડ વટાવ છે એ આપવામાં આવતો હોય છે. ત્યાર પછી બિલ બનાવતી વખતે જ બાદ કરી આપવામાં આવે છે. વેપારી વટાવ છે એ જ્યારે બિલ બનાવવામાં આવે ને ત્યારે જ બાદ કરી દેવામાં આવે છે. જસ્ટ એક એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ આપણે કે ભાઈ કઈ રીતના બાદ કરી દેવામાં આવે. ધારો કે ભાઈ કોઈ વસ્તુ 10,000 રૂપિયાની લીધી, બરાબર, અને એના ઉપર 10% વેપારી વટાવ એટલે કે 1,000 રૂપિયા વેપારી વટાવ છે, બરાબર. વેપારી વટાવ 1,000 રૂપિયા છે તો આ રીતે બિલ છે એ 9,000 રૂપિયાનું બનાવવામાં આવશે, બરાબર. ગ્રાહકને 9,000 જ ચૂકવવાના થશે. વેપારી વટાવ છે એ જ્યારે બિલ બનાવીએ ને ત્યારે જ બાદ કરી નાખવામાં આવે છે. જ્યારે રોકડ વટાવ છે એ બિલ બનાવીએ ત્યારે બાદ કરવામાં આવતું નથી. આ એક વસ્તુ ધ્યાન રાખો. ત્યાર પછી છેલ્લો મુદ્દો કે વેપારી વટાવથી ગ્રાહક
મોટા જથ્થામાં ખરીદી કરવા લલચાય છે અથવા તો પ્રેરાય છે. બરાબર? તમે એમ કહો કે ભાઈ જો 2-3 શરત મૂકો તમે છૂટક વેપારી પાસે કે ભાઈ જો તું 50,000 રૂપિયાનો માલ લઈશ તો એના ઉપર તને 10% વેપારી વટાવો આપીશ, અથવા તો જો તું 1 લાખ રૂપિયાનો માલ લઈશ તો એના ઉપર હું તને 15% વટાવ આપીશ, અથવા તો તું 2 લાખનો માલ લઈશ, બરાબર, તો હું તને એના ઉપર 20 કે 25% તને વેપારી વટાવ આપીશ. તો ગ્રાહક શું કરશે? આ 3 ઓપ્શનમાંથી આ ત્રીજો ઓપ્શન પસંદ કરશે, કારણ કે 25% વેપારી વટાવ મળે છે. બરાબર? 25% મતલબ કે 2 લાખના 25% એટલે કે 50,000 જેટલો વેપારી વટાવ, મતલબ કે 2 લાખનો માલ એને કેટલામાં મળે છે? 1.5 લાખમાં મળે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે એક પ્રકારે મોટા જથ્થામાં છૂટક વેપારી છે એ વસ્તુ લે અથવા તો લલચાય એના માટે વેપારી વટાવ એ આપવામાં આવશે. જ્યારે રોકડ વટાવ શું આગળ જોઈએ એમ કે ગ્રાહક છે એ સમય મર્યાદામાં નાણાં ચૂકવી નાખે અથવા તો વહેલા ચૂકવે એટલા માટે છે એ રોકડ વટાવ આપવામાં આવતો હોય છે. હવે ગણતરી કેમ કરાય છે એનું એક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને ખ્યાલ પડી જાય કે રોકડ વટાવની ગણતરી કેમ થાય અને વેપારી વટાવની ગણતરી કેમ થાય. ખાસ ધ્યાન રાખજો, આ વેપારી વટાવ છે, આ રોકડ વટાવ છે. બંનેને 10,000 રૂપિયાનો માલ લીધેલો છે. બરાબર? આપણે નિયમ શું છે કે વેપારી વટાવ બિલ બનાવીએ ને ત્યારે જ બાદ કરી નાખવામાં આવે. તો ભાઈ 1,000 રૂપિયાનો વેપારી વટાવ છે, બરાબર, તો એને બિલ બનાવતું આપણે કેટલાનું? 9,000 રૂપિયા. બરાબર? હવે આને આપણે વેપારી વટાવ 1,000 રૂપિયા આપ્યો, બરાબર, તો 9,000 રૂપિયા એને બિલ બનાવ્યા. પણ હવે આપણે આ રોકડ વટાવ વાળાને આપણે શું કહેશું કે ભાઈ જો તું છેલ્લા 5 દિવસમાં રૂપિયા ચૂકવી દે ને તો તને અમે વધારાનો 10% ડિસ્કાઉન્ટ આપશું રોકડ વટાવ. બરાબર? 10% વધારાનો રોકડ વટાવ આપશું. તો ઈ ભાઈ આવ્યો અને 3 દિવસમાં નાણાં ચૂકવી ગયો 9,000 રૂપિયા. તો હવે આપણે 9,000 લેશું નહીં, તો કે 9,000 ના 10% 900 રૂપિયા બાદ કરી દેશું અને ઈ આપણે શું કહેશું? રોકડ વટાવ. તો હવે આપણે એની પાસેથી લીધા કેટલા છે? 8100 રૂપિયા લીધા હશે. રેડી? તો આ ફાયદો છે રોકડ વટાવનો. બરાબર? ગ્રાહકને ફાયદો અને વેપારીના નાણાં છે એ છૂટા થઈ ગયા, એક પ્રકારે ઈ એનો ફાયદો થતો હોય છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આમનોંધું સમજી એ પૂર્ણ કરી એ બધી ફેસબુકમાં લખી અને પાકી કરવાની છે. સાથે સાથે આ તફાવત આપ્યો રોકડ વટાવ અને વેપારી વટાવનો એ પણ તમારે ફેસબુકમાં છે એ નોંધવાની અને યાદ કરવાના પ્રયત્ન કરવા કે કયા કયા તફાવતના મુદ્દા છે આ એક્ઝામની દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. તો અહીં સુધી રાખીએ છીએ આ વિડિયો લેક્ચરને. મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.